ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે વિસાવદર અને વિસાવદરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયાને લઈને ચર્ચાઓ તેજ બની છે કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી તે ઉમેદવારી તેમણે ફોર્મ ભર્યું છે અને તે ખાસ કરીને જે ગામડાના લોકો છે તેને મળી રહ્યા છે, તેમની સાથે ડાયરો કરી રહ્યા છે। જે પ્રમાણે ગેનીબેને વાવ વિધાનસભામાં કર્યું હતું તેના ઈશારે ક્યાંક ને ક્યાંક તેને ફોલો કરતા હોય તેવું ગોપાલ ઇટાલિયા લાગી રહ્યું છે। ત્યારે એક દાદાએ ગોપાલ ઇટાલિયા વિશે ભવિષ્યવાણી કરી છે, તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાક દિવસથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ ધામા નાખ્યા છે, તે પરિવાર સાથે ત્યારે આવી ગયા છે। ગોપાલ ઇટાલિયા છે ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તેને લઈને વિસાવદરની જનતા પણ છે પોતાનો અભિપ્રાય આપી રહી છે। વિસાવદરની જનતા છે ગોપાલ ઇટાલિયા વિશે કહી રહી છે કે ગોપાલ ઇટાલિયા છે તે આયાતી ઉમેદવાર છે। જે પ્રમાણે વિસાવદરની જનતાએ પહેલાથી જ કહેવાય કે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને તેમનો વિશ્વાસ તૂટ્યો છે, એટલે આ વખતે જે ગોપાલ ઇટાલિયા સહિતના જે ઉમેદવારો છે અને વિસાવદરની જનતા છે તેનો મિજાજ છે તે કેવો રહે તે તો ચૂંટણી દરમિયાન ખબર પડશે। ચૂંટણીમાં ઉમેદવારો છે તેના તરફી મત મળે છે, કયા ઉમેદવાર તરફ મત વધારે મળે છે, ઉમેદવારો છે તેને વિસાવદર કેટલો પ્રેમ આપે છે, ભારતીય જનતા પાર્ટીને આપે છે, કોંગ્રેસને આપે છે કે પછી આમ આદમી પાર્ટીને ખેસ છે જીતનો તે પહેરાવે છે, તે જોવું રહ્યું। પરંતુ વિસાવદર ની જનતા છે ત્યાંના એક દાદા છે તે ગોપાલ ઇટાલિયા વિશે કહી રહ્યા છે, ભવિષ્યવાણી કહી રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા જીતશે અથવા ગોપાલ ઇટાલિયા જીતે તો તેનું ભવિષ્ય કેટલું રહેશે। એ દાદાને સાંભળો શું કહી રહ્યા છે। ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા રામજી મંદિરે, એટલે ત્યાં કને મને હરેશભાઈ સાવલિયાએ ગોપાલભાઈની ઓળખાણ કરાવી કે આ રવજીભાઈ ભાલાળા છે। પછી મને કે તમે શું કહેવા માંગો? મેં ગોપાલભાઈને હમું જોઈને કીધું મેં ગોપાલભાઈ અમે 3 વાર જીતાડ્યા, યશુ બાપાને બેટમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા, હર્ષદભાઈને કોંગ્રેસમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા, ભૂપતભાઈને માવણામાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા। એટલે આખેલે નક્કી કર્યું છે વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને દો એટલે ક્યાંય જવા પણ જ નહીં। આયાતી અને આ કહેવાય એ આયાતી, આ તો ઠીક ગોપાલભાઈ ખાલી આવે છે થોડાક ટાઈમ પૂરતા, ભાઈ ગોપાલભાઈ જીતે એટલે વિહાદરમાં કોઈની ખવાય નહીં। અને આ ગોપાલભાઈની આયુષ્ય તમે સમજો કે 2030 સુધી આમ આદમી પાર્ટીની કોંગ્રેસ ગઠબંધન ન કરે એટલે આમ આદમી પાર્ટીનું વિસર્જન થાય। એને ગોપાલભાઈ કા ભાજપમાં આવે ને કોંગ્રેસમાં આવે ને ગોપાલભાઈ પોહા એટલું રાયડું નાખે। અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ ભલગામની સભામાં બોલ્યા હતા કે હાવજ ખડ ન ખાય। એ ક્યાં હાવજ સમજવાના, સકરબાગના સમજવાના કે કોઈ જંગલના સમજવાના કે સરઘસના સમજવાના? એનો એ હાર્દિક બોલ્યો તો હું ભાજપમાં જાઉં તો મારી માનું ધામણ લાજે, તો આમાં ગોપાલભાઈ માથે વિશ્વાસ કરવો કઈ રીતે? ગોપાલભાઈ માટે ક્યાં એવો કોઈ સિમ્બોલ છે કે ગોપાલભાઈ પક્ષ નો ફરે? અર્જુનભાઈ મોઢવાડિયા જેવાય ફરી ગયા। એટલે આખેલે ચોથી વાર કોઈ વિશ્વાસ કરે નથી। ભાજપ જેને ટિકિટ આપે એને લોકો મત ભાજપને દેવાના છે, ઉમેદવારનો કઈ છે નહીં, જે આવે। ઓકે દાદા, જે પ્રમાણે દાદા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે આયાતી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા મૂળ તો સુરતના છે। આમ તો ગોપાલ ઇટાલિયા છે પોતાના બેબાક બોલથી જાણીતા છે અને ખાસ કરીને અત્યારે તે વિસાવદરમાં પોતાનું પ્રદર્શન બતાવી રહ્યા છે। તેને જોઈને લાગી રહ્યું છે કે કદાચ વિસાવદરની જનતા છે તેનો મિજાજ બદલાય અને ગોપાલ ઇટાલિયાને મત આપે તો ગોપાલ ઇટાલિયા જીતી શકે છે। પરંતુ બીજી તરફ છે ભાજપ પણ છે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને કિરીટ પટેલને તેમણે મેદાને ઉતાર્યા છે અને ખાસ કરીને તે પણ ખેડૂતોને લઈને જે વાતો કરી રહ્યા છે, વાયદા કરી રહ્યા છે અને ખેડૂતોની પીડા છે તેને શબ્દોમાં વર્ણવી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને સમય મળ્યો હતો ખેડૂતોને મળવાનું, તેમની વ્યથા જાણવાનું, તે સમય હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે નથી, કારણ કે તેમણે છેલ્લા સમય ઉમેદવારો જાહેર કર્યા છે અને કદાચ આખું મંત્રીમંડળ ઉતરી પડે તો પણ જેટલો ગોપાલ ઇટાલિયાએ મહેનત કરી છે અને લોકો સાથે સંપર્ક કર્યો છે એટલો સંપર્ક આ લોકો નહીં કરી શકે। એટલે તેની અસર બતાવે છે કે નહીં તે પરિણામો આવ્યા બાદ ખબર પડશે। પરંતુ આ ભવિષ્યવાણી વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો।
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.